પોલીસે પકડેલા 3 આતંકીની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ એનઆઈએ ને સોંપવા આદેશ કર્યો। એનઆઈએ અમદાવાદ યુનિટમાં કેસની હવે તપાસ કરશે। તો એનઆઈએ અમદાવાદ યુનિટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું અપડેટ મળી રહ્યા છે આ તપાસને લઈને? વાત કરવામાં આવે પ્રીતિ તો વર્ષ 2025ના નવેમ્બરમાં ગુજરાત એટીએસે રાઇઝિન ઝહેર સાથે ડોક્ટર અહેમદ સૈયદ કે જે મૂળ હૈદરાબાદનો હતો તેની ધરપકડ કરી હતી। તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યા હતા અને હથિયાર બાદ તપાસ કરતા આઝાદ સુલેમાન અને સુહેલની યુએપીએ એક્ટ હેઠળ ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી। જોકે આખું આતંકી સંગઠન આઈએસકેપીના હેન્ડલર દ્વારા ચાલતું હોવાની હકીકત સામે આવતા તપાસ છે તે એનઆઈએને સોંપવામાં આવી અને એનઆઈએ વર્ષ 2026નો પહેલો ગુનો દાખલ કર્યો છે આ ત્રણેય આતંકીઓ વિરુદ્ધ। એટલે કે આતંકી સંગઠન સાથે જોડાઈને મોટા આતંકી હુમલાનું કાવતરું જેવો રચી રહ્યા હતા તેને લઈને એનઆઈએ આખા કેસની તપાસ કરશે। વર્ષ 2026નો પહેલો ગુનો એનઆઈએ દાખલ કરી અને આ કેસમાં જે ત્રણેય આરોપીઓની સંડોવણી જે પ્રાથમિક તપાસમાં સામે આવી હતી તેવા ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલની ફરી વખત તેઓ તપાસ કરશે અને રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા, કેટલી માત્રામાં કરવાના હતા, કોના આદેશથી કરવાના હતા અને કઈ જગ્યાએ મોટા હુમલાને તેઓ અંજામ આપવાના હતા, તે તમામ મામલે હવે એનઆઈએ છે આખા કેસની કાર્યવાહી છે તે નવેસરથી શરૂ કરશે। બિલકુલ, આભાર। વધુ અપડેટ માટે જિગ્નેશ આપના સંપર્કમાં રહીશું।